આજે આપણે ચણા લોટના પુડલા બનાવશું. આ ચણા લોટ છે, આ પાણી છે, આ હળદર છે, આ ધાણા જીરું છે, આ સ્વાદ પ્રમાણે મીઠું લેશું, આ ગરમ મસાલો છે, આ ધાણા છે અને આ મરચું છે અને તળવા માટે તેલ લીધું છે. બોલો. આ છાપરું લેશું અને આ લોટ ચાળી નાખશું, કારણ કે ગમે તેવો લોટ હોય ને તો ચારવો પડે, ચારેલો હોય તો. આ લોટ ચડાઈ ગયો છે. હવે લોટનું આપણે ખીરું બનાવશું. આ તપેલીમાં ખીરું બનાવશું આપણે. હવે આમાં આપણે બધા મસાલા નાખી દઈશું. હળદર નાખશું, આ ધાણા જીરું, આ ગરમ મસાલો અને આ સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આ ધાણા નાખી દઈશું અને આ મરચું નાખશું. હવે આપણે ખીરું કરી નાખશું. આ ખીરું તૈયાર છે આપણું. હવે પુડલા કરશું. ગેસ લગાડશું. હવે આ લોઢી મૂકશું. આપણા પુડલા થઈ ગયા છે. હવે આ એક કરી લઈએ એટલે સોળ કરી, અને હાથે કરી તો સરસ થાય છે ચમચા કરતાં. મારે હાથે જ ભાવે, ચમચે ઓછું ભાવે. જય માતાજી. આજે આપણે ચણાના લોટના પુડલા બનાવ્યા છે. તો તમને કેવા લાગ્યા તે કમેન્ટ કરીને કહેજો, અને શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. જય માતાજી. જરૂરથી લખજો.